નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શેરી દુનાણી મંગલ મૂર્તિ વિદ્યાલય મહુવાની અંદર તમારા સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો ફિઝિક્સ ચેપ્ટર નંબર 3 ધોરણ 11 આજે આપણે મિત્રો લેક્ચર નંબર 8 જોવાના છે. મિત્રો છેલ્લા લેક્ચર ની અંદર આપણે એક ઉદાહરણ જોયું હતું. સરેરાશ વેગ સરેરાશ ઝડપની ચર્ચા કરી હતી કે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ કોને કહેવાય, બરાબર છે. આજે મિત્રો આપણે એક સ્ટેપ આગળ વધશું. આ સરેરાશ વેગ જે છે એ શું આપતું હતું તમને બધાને ખબર પડી ગઈ કે સરેરાશ વેગ જે છે તે એક અમુક સમયગાળો એટલે કે અમુક ટાઈમ પીરિયડ એનો વેગ છે. કુલ વેગ છે એક થોડોક સમય માટેનો નથી. આપણે એમ કહીએ કે મારે 5 સેકન્ડનો વેગ જોતો છે ભાઈ, t બરાબર 5 સેકન્ડે કેટલો, તો અહીંયા માહિતી મળે પાણી પર ન મળે. આ સરેરાશ જે છે એ બધાનું એવરેજ કરી નાખે એટલે કે સરેરાશ કાઢે, સરાસરી આપણે નથી કહેતા, બરાબર છે. પરંતુ જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણે એમ વાત કરીએ કે મારે 5 સેકન્ડ ટાઈમ જે છે એ જોઈએ છે, કેમ કે હવે તમને હું સમજાવું આવું શા માટે જોઈએ છે. આપણે ધારો કે આપણે મહુવા મંગલ મૂર્તિ સ્કૂલેથી ભાવનગર જવા માટે નીકળી હાલ, બરાબર છે. તમારી પાસે 4 વ્હીલ છે કે 2 વ્હીલ છે, જે કાંઈ વાહન હોય તમે સ્ટાર્ટ કરશો વિદ્યાર્થી મિત્રો અને પછી લઈને જઈશો, ફાઇનલ છે. ઘણા જે છે હુંકારો બોલાવીને ગાડી આપતા હોય છે. બધી મેં તમને વાત કરી તેમ હવામાં આવી જાય, હવામાં નહીં આવવાનું. ક્યારે ગાડી હોય 4 વ્હીલ હોય ક્યારે હુંકારો બોલાવીને આપણે દેખાવ નહીં કરવાનો કે ભાઈ હું જ આવી સારી રાખે, કેમ કે ક્યારેક જે છે આપણે ભટકાઈ જાવી, બરાબર છે. તો ભટકાવી એવું ન હોય, કોઈની હારે ગાડી આપણે અથડાવવી ના હોય તો એની માટેનો સારો ઉપાય છે કે શાંતિથી વ્યવસ્થિત રીતે જોઈને કાઢીને ગાડી આપવી, હવામાં ગાડી આપવી નહીં. ઘણા જે છે દેખાવ પૂરતી ગાડી આપે તો એ ગાડી આપી ન હોય, એ સારી વાત નથી. હું તો એવું માનું છું દેખાવ પૂરતી ગાડી આપવાની, દેખાડવા ગાડી નથી. તો તમે જે ગાડી આપતા હોય, ધારી લો કે આ તમારો પથ છે, આવું રોડ છે, સીધો આપણે આપ્યો છે, ભણા કે હોય ખરી યુ ટર્ન ને સપોઝ આવવા પડે, યુ ટર્ન આપી આપણે યુ આકારનો રોડ છે. અહીંયા જે છે એકદમ ખાડા છે, આ બધા ખાડા થઈ જશે, રોડ આવે એમ કેવી ને આપણે આ બધે એટલો ભાગ છે. અહીંયા ખાડા છે પણ ઝીણા છે, અમુક અંતરે. અહીંયા જે છે એટલાથી એટલા ભાગ સુધી એક ખાડો જ નથી. અહીંયા પણ ખાડો કાંઈ એટલો બધો છે અને આ ભાગમાં તે થોડા છે, આમ જેવા તેવા બમ્પ છે. અહીંયા સપોઝ આ જે છે બમ્પ છે, રેડી. હવે અહીંયા કોઈ વ્યક્તિ ટુ વ્હીલર અહીંથી હકારે નહીં ખાડો આવે એટલે સીધી ગાડી ફૂલ આવતી હોય સીધો રોડ આવે એટલે ધીમી પડી જાય. અહીંયા ધીમી પડી જાય. ધારો કે 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી હાલે છે. આ બધા એમાં 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી હાલી આવે ગાડી. ધારો કે અહીંયા 12 થઈ ગયું, અહીંયા જે છે 13 થઈ ગયું, અહીંયા પછી પાછું જે છે વધશે. અહીંયા જે છે 16 થયું, 16 માંથી 17, 17 માંથી 18 પહોંચી, 18 માંથી 20 પહોંચી ગઈ. અહીંયા જે વેગ એટલે અહીંથી ગાડીમાં વધારો થયો અને સ્પીડ વધી અને અહીંયા જે છે એ કોઈ જાય કે ધારો કે એટલા ભાગમાં 70 પહોંચી ગઈ કિલોમીટર પ્રતિ કલાકે ગાડી ભાઈ. પાછી અહીંયા આવશે એટલે પાછી સીધી અહીંયા તો હાવ 10 ઉપર પહોંચી જાય પાછી રોડ ડ્રાઈવર. પાછો અહીંયા ધારો કે વધી, ધારો કે અહીંયા પાછી પહોંચી ગઈ 20 આજુબાજુ અને પાછો અહીંયા રોડ ડ્રાઈવર પાછી 10 પહોંચી, પાછી 20 પહોંચી, પાછી 10 પહોંચી. આ બધાનું એવરેજ આપણે કાઢી શકીએ. આપણી પાસે સમયનો ગાળો હોય, ધારો કે અહીંયા t બરાબર 0 થી સ્ટાર્ટ થઈને t બરાબર અહીંયા 50 થાય છે સેકન્ડ, હાલો તો આપણે પાસે સીધું જ તે સરેરાશ વેગ નીકળે 15, 12, 13, 16, 17, 18 આ બધું લઈ લેવી. આનું બધું કરી નાખીએ સરેરાશ, સરાસરી. એટલે તમને ઓટોમેટિકલી ત્યાં સરેરાશ આનો કાઢી નાખવા 1, 2, 3, 4 એટલે કેટલી કલાકમાં કેટલું ડિસ્ટન્સ કાપશે તમને સીધું અહીંયા મળી જાય, બરાબર છે. પરંતુ કોઈ એમ કહે કે મારે અહીંયા ધારો કે આ જે છે t બરાબર 0 થી શરૂઆત કરી, t બરાબર 1 અહીંયા છે, 2 સેકન્ડ અહીંયા છે, 3 અહીંયા છે, 4 અહીંયા છે, 5, 6, 7, 8 સેકન્ડ અહીંયા છે, 8, 9 કઈક અહીંયા પહોંચે છે, 10 અહીંયા કઈક પહોંચે છે, બધું કે એમ પૂછી લે તમારે t = 8 સેકન્ડ માટે
વેગ જોવે છે એનો તો કેમ મેળવો, એટલે કે એ જ સમયે હું એમ કહું કે મારે 7 સેકન્ડ જ તે વેગની જરૂર છે, મારે બીજો વેગ જોતો નથી. તો કેવી રીતે મેળવવું, કેવી રીતે એ ફાઇન્ડ કરવું, તો એની ચર્ચા આપણે હવે કરવાની છે, જેને કહેવાય તત્કાલીન ઝડપ વેગ. બરાબર છે, તત્ક્ષણિક જેનું નામ છે. એ જ સમયે તત્કાલીન તે જ ટાઈમ ઉપરનો. ધારો કે મારે t બરાબર 8 સેકન્ડ સુધી સીધું અહીંયા પોઈન્ટ હોય તો એ કઈ હોય 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગાડી જતી હતી ભાઈ આપણે 8 સેકન્ડ સમય જ્યારે જો ઘડિયાળની અંદર વોચમાં ત્યારે. તો વિદ્યાર્થી મિત્રો આવો પોઈન્ટ આપણે જ્યારે ભણવાનો થાય કે એ જ પોઈન્ટ આગળ એ જ સમયે ધારો કે હું મહુવાના ઉમણિયાવદરની નળે આ ભાઈની વાડીએ અથવા તો હબીબભાઈની વાડીએ જ્યાં પહોંચું એ જગ્યાએ મારો વેગ કેટલો હશે, તો ઈ સમયનો વેગ જો આપે તો મિત્રો એને કહેવાય તત્કાલીન અથવા તો તાત્ક્ષણિક. એ આપણે અહીંયા આજના પોઈન્ટમાં ભણવાના છીએ. બરાબર છે, તો હવે તમને થોડીક માહિતી મળી છે કે તત્કાલીન અથવા તો તાત્ક્ષણિક કોને કહેવાય. હું જે કહું છું ને એવું જ છે હો, તમે હરખું ટેક્સ્ટ બુક વાંચજો, એની અંદરનો પોઈન્ટ વાંચજો ને એટલે જે રીતે મેં તમને વિદ્યાર્થી મિત્રો સમજાવ્યું ને એનો અર્થ સેમ ટુ સેમ એવો જ નીકળશે, છે જે અલગ પડશે નહીં, તમને ગેરંટી વોરંટી સાથે ભાઈ. હવે જુઓ તત્કાલીન એટલે કે તાત્ક્ષણિક, તાત્ક્ષણિક વેગ અને ઝડપ બધું આની અંદર ભેગું છે આ પોઈન્ટમાં. તો વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું કે એમ સરેરાશ વેગ આપણને મળી જાય, બધું એવરેજ લઈ લો, છેદમાં કુલ સમયનો ગાળો લઈ ગયો, પણ એ જ સમયે જ્યારે વેગને વ્યાખ્યાયિત કરવો હોય ત્યારે તત્કાલીન વેગની જરૂર પડે છે. કોને? આપણને. કઈ રીતે? હું તમને એમ કહું કે આપણી પાસે સરેરાશ વેગ જે છે v સદિશ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t. આ જે છે આપણે પાસે સરેરાશ છે. સીધી વાત છે કે આમાં કોઈ ન ખબર પડે પૂછજો સરેરાશ વેગ આવો થાય, આવો છે નહીં, આવો કઈ જોયો હતો નહીં અમને ભાઈ, આવો તમે જોયો જ હોય, આ છે જ ત્યાં પાછો સરેરાશ વેગ. હવે આ વેગ જે સરેરાશ છે એને તમારે તત્કાલીનમાં ફેરવવો છે, એટલે આનો અર્થ શું થાય? તત્કાલીન માં ફેરવવો છે. આ વેગ જે છે આપણે સરેરાશ વેગ છે એટલે તત્કાલીનમાં ફેરવો છે, ફેરવી શકાય સીધું જ તે મિત્રો. આ યાદ રાખવાની બહુ જરૂર છે ને, બે બાજુ તમારે લક્ષ્ય લેવું પડે, એટલે કે તમે જો સમયને મેં તમને કીધું એમ મારે t 4 સેકન્ડ માટે જોઈએ છે, તો એ ટૂંકમાં આપણે કરવી છે શું? ધારો કે આપણે પાસે ધારો કે 2.5 થી અહીંયા ધારીએ કે 6.5 સેકન્ડ સુધીની સરેરાશ ઝડપ છે. મારે કોઈ નિશ્ચિત સમયગાળા જોઈએ કે t બરાબર 4 સેકન્ડ માટે જોઈએ, તો આની બેની વચ્ચે આવે એ આ બે તો નથી જ તે, ઘણા કે 6.5 માઈનસ 2.4 એટલે સીધું 4. આ થઈ શકે એવું રીતે, પણ એ જે છે એ 4 સેકન્ડ માટે નથી ને, t બરાબર is equal to 4 માટે તે 4 સેકન્ડ નો જ વેગ જોઈએ છે આપણે. સમજો ખાસ આ રીતે વાત કરો તો t2 t1 તમે કરો એટલે કે ડેલ્ટા t તમે લાવો એટલે 6.5 માઈનસ 2.5 કરો એટલે મિત્રો તમારા 4 સેકન્ડ. પણ આ જે આવે તે 4 સેકન્ડના સમયગાળાનો વેગ આવે છે ને આપણે જોઈએ છે 4 સેકન્ડ એટલે કે t exactly 4 સેકન્ડ મૂકવાનું અને જે મળે એ આપણી વાત છે. તો આ બેની વચ્ચે આવે એટલે કઈક સમયગાળો ડેલ્ટા t ટેન્ડ્સ ટુ આપણે એને કહીએ હાલો 0 નજીક લઈ જઈએ પેલા, એ તમે સીધું કહી શકો કે ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 એટલે સૂક્ષ્મ ભાગ કરતા જાય આપણે સમજાવશું પેલા, પછી આના અંદર એટલે એનો હાલે દોરીએ કાક પાછો. તમને અત્યારે નહીં મજા આવે, ઘણા થાય કે આ શું કહેવા મળ્યા છે.
આ શું કહેવા લાગ્યા છે? પણ એ તમે વિદ્યાર્થી મિત્રો એક આલેખ જોઈશો એટલે કહેશો કે કાર જેસીની શરૂઆતનો આલેખ જતો ને આપણે એ જ લઈશું પાછો. આપણે અહીંયા ગ્રાફ દોરીએ તમને સમજાવવા માંગીએ છીએ એટલા. સપોઝ this is time in second, distance in meter. જે કઈ નામ આપવું એ આપીએ આપણે, તમે કયો એ આપીએ. ધારો કે અહીંયા સીધું 5 આપવું તો 5 આપો. અહીંયા 0, 10, 15, 20, 25 ને 30. 5 નો ડિફરન્સ રાખીએ છીએ. બતાવી શકાય x માં 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 5 મીટર ડિસ્ટન્સ છે. અહીંયા આપીએ આપણે 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ, 5 સેકન્ડ, 6 સેકન્ડ, 7 સેકન્ડ, 8 સેકન્ડ, 9 અને 10. ધારો કે આપણે જે મોશન નો આલેખ કેવો હતો તો આવો હતો કે નહીં, કારનો આલો મેં દોરી કાઢ્યો છે. હવે એક આપણે પોઈન્ટ અહીંયા લઈએ. ધારો કે હું P1 પોઈન્ટ જે છે અહીંયા લઉં છું 2.4. This is P1 point and this is a P2 point. મેં એટલો પેલા થોડો ગાળો લઈ લીધો છે, એટલો ભાગ લીધો. તો આપણે અહીંયા P1 અને P2 માટેનો વેગ જોઈએ છે એટલે આપણે શું દોરશું? એક સ્પર્શક દોરશું. આમ દોરશું કે નહીં લીટીમાં? ઓકે. ઈ સપોઝ નીચે દોરવો જોઈએ આપણે. હાલો સ્પર્શક એટલે આ તમારે થઈ ગયો એટલું, બરાબર છે? સ્પર્શક દોરવો જોઈએ તમારે. દોરેલો આપણે P1 અને P2. તો આનો આપણે સરેરાશ વેગ મળી જાય. હા, ધારો કે આ જે છે 6 પોઈન્ટ સમથિંગ મળી જાય, એવું કઈ નથી. આ 5 પોઈન્ટ મેં લીધું છે 56. હાલો તો આ બાદ આ કરો એટલે તમને શું મળશે ભાઈ? ઈ મળશે તમને ડેલ્ટા T. અને અહીંયાથી આ આવ્યો એટલે કે ધારો કે આ જે છે 10 પોઈન્ટ નો વાય લેવાય ને, 10, 11 અહીંયા છે સપોઝ 14 અને આ જે છે ને એ તમારે છે 4. તો 14 માઈનસ 4 અને છેદમાં 56 તો બહુ વધી જાય એટલે 5.6 રાખવું બહુ સારું પડે. એટલે 5.6 માઈનસ 2.4 એટલે તમારાનો જે આન્સર આવે એ ધારો કે 10 ના છેદમાં 5 માઈનસ 2 એટલે કે 3.62 એટલે કે 2. આનો જે જવાબ આવે એ તમારે મીટર પ્રતિ સેકન્ડ એટલે વેગ મેળવો. આ કયો વેગ મેળવો તમને શું લાગે છે? આ સરેરાશ મેળવો, બરાબર છે? હજી એક કામ કરીએ કે ઈ પોઈન્ટ કાઢ નાખીએ એટલે કે આપણે અહીંયા જે છે અહીંયા આવું ને અહીંયા આવું એટલે હજી થોડોક એનો નાનો ગાળો લઈ લો. મેં સૂક્ષ્મ હજી ટુકડો કરી નાખ્યો સમયનો કે 3.5 અને 4.5 એનો ટુકડો કર્યો એટલે અહીંથી વેગ તમને મળે કે ધારો કે આ જે છે 9 છે અને આ ભાગ જે છે એ જે છે 6 છે. તો આ જે તમને સરેરાશ વેગ મળશે કોનો મળશે? તો 4.5 અને 3.5 સેકન્ડ કેટલો મળશે? તો 9 માઈનસ 4 એટલે કે 5 છેદમાં 3.5 હજાર પર 1 એટલે કે આ તમને મળશે 5. એવરેજ મળ્યું, આ સરેરાશ મળ્યું. એમ વિદ્યાર્થી મિત્રો આ સ્પર્શક દોરતો P આને આપણે નામ આપણે P1 ડેશ અને એને P2 ડેશ. હજી હું ટુકડો નાનો કરું એટલે કે ધારો કે 3.7 જાવ અને 4.2 જાવ સપોઝ, તો હજી આવો મળે એટલો એવો ટુકડો. એટલે ભાગ નાનો થતો જાય કે નહીં? જો તો એટલે સમય જે છે એ કેવો થયો? જો પેલા કેટલો હતો? 3.2. સમય 1 થઈ ગયો કે નહીં? હજી હું 3.7 જાવ અને 4.2 એટલે કે 3.7 અને 4.2 ની બાદબાકી કરી એટલે મળે તમને 0.5 જોવા મળે કે નહીં? એટલે સમય હજી નાનો છે. તો આપણને મળ્યો કેટલો ભાગ? તો આપણને મળ્યો એ ભાગ જે છે અહીંથી અહીંયા એટલે કે P1 ડબલ પ્રાઇમ અને P2 ડબલ પ્રાઇમ મળ્યો મિત્રો. હજી હું સમયને નાનો કરું એટલે હજી આ બે પોઈન્ટ જે છે નાના થાય કે નહીં? સમજો ખાસ. આ બે પોઈન્ટ છે P1 પ્રાઇમ ડબલ પ્રાઇમ અને P2 ડબલ પ્રાઇમ એ હાવ નજીક આવશે. ધારો કે જે છે એ 3.9 અને 4.1 એ પહોંચી ગયા પોઈન્ટ. હજી હું સમય નાનો કરીશ એટલે જો સમય નાનો થાય ને આવો તમને દેખાય છે છેદમાં નાનો થાય છે સમય. તો સમજો ખાસ આ પોઈન્ટ. આ છેદ તે આલેખ તમને સમજાવ્યો છે જ તે કોને? ટેક્સ્ટબુક વાળાએ. એ જ હું તમને સમજાવું છું પણ આપણે એકદમ ચોખ્ખી શુદ્ધ ભાષામાં સમજાવીએ છીએ. પછી તમને લખતા તો આવડે જ તે કે નહીં? જો લખતા ન આવડે તો તકલીફ છે. ગુજરાતી લખતા બધાને આવડે. ઘણા કે ગુજરાતી લખો તો આવું લખો એટલે ગુજરાતી. મેં કીધું બોલો આને કેમ પહોંચવું? ઘણા કે મને ઇંગ્લિશ બોલતા આવડે. મેં કીધું બોલ ના ભાઈ. તો એ બોલ્યો સાહેબ ઇંગ્લિશ. મેં કીધું વાહ, આવા આપણને મળે, માણસો મળે. જમાનો છે ભાઈ.
ઘણાને આપણે એમ કહીએ કે મને હિન્દી બોલતા આવડે, હિન્દી બોલે પાછા આમ રાખે, મારું નામ શૈલેષ છે, આમ પાછી આંગળી રાખી કે સાહેબ મેં પછી એમ પૂછ્યું ભાઈ, હે ભાઈ આ તે આંગળી કેમ રાખી? કે સાહેબ એ કે હિન્દીમાં ઉપર લીટી ન આવે, એ આ લીટી ને હું બોલું છું એ મારી ભાષા. મેં કીધું ઓહો, તું તો મેં કીધું આઈન્સ્ટાઈન નહીં હોય તો ભાઈ, આઈન્સ્ટાઈન નું મગજ 8 આવ્યું હતું, 7 એમ આવ્યું હતું 8 આજુબાજુ. મેં કીધું તારો મગજ તો મેં કીધું આ 10% ઉપર આવી ગયો છે. મેં કીધું તું વિશ્વનો મહાન સાયન્ટિસ્ટ માનો એક સાયન્ટિસ્ટ બની જ ભાઈ. પછી તો આપણે એને કઈક વિરુદ્ધ આપવું પડે ને, કેમ કે વાહ કેવું કેવું પહોંચ્યા કા આંગળે રાખી પાછા બોલે. આપણને એમ થાય કે ભાઈ આની પાસે બધી નોલેજ છે, આપણી પાસે તો કઈ નોલેજ છે જ નહીં એવું થાય. ઓકે કરેક્ટ ભાઈ. એટલે તમને આવા તમને તો જોવા મળતા હશે ને, તમારી પાસે તો આવા માણસો હોય જ તે, કે મિત્ર હોય ને આવું બધું હોય, બધી વાતો થતી હોય, મસ્ત હસી મજાક એમ થોડીક સમય થતી હોય છે. હમણાં તો જો કે ન થતી હોય, હમણાં ન મળતા હોય કોઈ, નકર પાછા મળે ત્યારે હસી મજાક થોડીક ઘણી કરી લેતા હોય છે બીજા અંદરો અંદર, બરાબર છે ને. તો એ આપણે એ જ વાત કરતા હતા. પછી જવાય જો હસી મજાક એમાં નજીક 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 આવતા જાય. એમ મેં કીધું એમાં પોઈન્ટ 2 હોય એ હાવ નજીક 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 આવતા આવતા એક વખત શું થાય, સમય ખૂબ નાનો લ્યો. ધારો કે હું t બરાબર 2 ની વચ્ચેનો સમય ગાળો, આ પોઈન્ટ 5 માલિક પોઈન્ટ 4 થાય, પોઈન્ટ 3 થાય, પોઈન્ટ 1 થાય, પોઈન્ટ 2 થાય, પોઈન્ટ 1 થાય, અને પછી શું થાય તો 0.001 થાય. એટલે કે 0 ની આ કોની નજીક કહેવાય? તો આનું કે મારે રાઉન્ડ ઓફ કરવું છે તેમ કરે 0, એટલે કે 0 ની સમય નજીક હતો. એટલે કે ડેલ્ટા ટી જે છે એ હું 0 ની નજીક લઈ લઉં. આને હું કે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 વંચાય કે મેં કહું છું અહીંયા ધ્યાન આપજો. હું આમ લખું કે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એટલે કે 0 ની નજીકનું એમ, 0 ની નજીકનું. પણ આપણે મૂકશું તો પાછો 0 છે ડેલ્ટા ટી ની જગ્યાએ. એટલે મેં કીધું એમ 0.001 લ્યો એ કાઈ નવીન નો કે, એટલે મેં તમને કીધું એમ જેમ જેમ તમે આ P1 અને P2 પોઈન્ટ ને નજીક 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 લાવતા જશો તેમ 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 ઘણા કે સાહેબ ગાંડા થઈ ગયા કે હું સમજાવવા માટે મજા આવે તમને ઘણી બરાબર. તેમ તેમ અહીંયા સમય જે છે એ ઘટતો જાય ઘટતો જાય ઘટતો જાય. એક વખતે 2 પોઈન્ટ એકબીજા ઉપર ચડી જાય, એટલે ઉપર આવી જાય, બરાબર છે કે નહીં? એટલે કે અહીંયા જે પોઈન્ટ ધારો કે t બરાબર 4 સેકન્ડ હું વાત કરું તો t1 એ 4 અને t2 એ 4 આવી જાય તો ટાઈમ જે છે 4 સેકન્ડ થઈ જાય. એટલે કે t2 t1 કરો એટલે કે 4 - 4 એટલે 0 થાય કે નહીં? એટલે ઈ જ ત્યાં છે ડેલ્ટા t બરાબર 0 ચૂકે નહીં આ ડેલ્ટા t કહેવાય કે નહીં? તો ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 એટલે 0 ની નજીકનું હાવ લઈ જશો ત્યારે મિત્રો જે સમય મળે ત્યારે તમને શું મળે? તો t બરાબર કેટલા સેકન્ડ એ વેલ્યુ કહેવાય સમજો ખાસ. t સમય આવી ગયો કે નહીં? કેટલો આવી ગયો? ફિક્સ થઈ ગયો તમે ટાઈમ 4 સેકન્ડ થઈ ગયો. અહીંયા જુઓ તો 4 સેકન્ડ નું તમારું ડિસ્ટન્સ સપોઝ કેટલું મળી જાય? આ 6 અને 9 ની વચ્ચેનું આપણે કહી દઈએ, ધારો કે 8 મળી ગયું તો ખબર પડી ગયું કે 8 મીટર જેટલું અંતર એ સમયે કાપ્યું છે. એનો વેગ જોતો હોય તો 8/4 એટલે 2 મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપે ત્યાં ગતિ હતી એની. t બરાબર 4 સેકન્ડ સીધું કહી શકાય, બરાબર છે? હવે ઉજી છે નો સૂજે તો બીજી વખત પાછો લેક્ચર જોઈજો વ્યવસ્થિત રીતે, કે પેલા લાંબો સમયગાળો લીધો પછી એનો ટૂંકો કરતા ગયા ટૂંકો કરતા ગયા ટૂંકો કરતા ગયા, એટલે શેડમાં સમય જે છે ઘટતો ગયો ઘટતો ગયો ઘટતો ગયો ઘટતો ગયો. એક સમય એવો આવ્યો કે સમય જે છે ખૂબ નાનો થઈ જાય છે ભાઈ. એટલે કે ડેલ્ટા ટી જે છે સમયનો ગાળો એ ખૂબ નાનો થાય. ડેલ્ટા ટી સમયગાળો જેમ જેમ નાનો થતો જાય એટલે કે કોની નજીક જાય છે? તો ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ વંચાય હું ટેન્ડ્સ ટુ 0. ઘણા કે શું છે? ટેન્ડ્સ ટુ ડેન્ડુ છે નહીં, ટેન્ડ્સ ટુ એમ ટેન્ડ્સ ટુ થઈ ગયો 0 થઈ ગયો. એટલે કે શૂન્યની સાવ નજીક પહોંચી ગયો છે. એ શૂન્યની નજીક પહોંચ્યો એટલે કે ડેલ્ટા ટી 0 નજીક પહોંચ્યો એનો અર્થ શું? કે જે સમયે તમારે જોતો એ સમય મળી જાય. ધારો કે 4 - 4 થઈ ગયું કે નહીં? એટલે t બરાબર કેટલું સેકન્ડ થઈ ગયું? 4 સેકન્ડ છું ને? એ તો t2 - t1 4 સેકન્ડ. સમય કેટલો છે ત્યારનો? 4 સેકન્ડ. અહીંયા 3 પહોંચી ગયો એટલે કે અહીં એટલું અંતર એને 8 કે પહોંચ્યો હોય. કેટલા સમયે? 4 સેકન્ડ. એટલે તમને હવે બુજી આ સરેરાશ વેગની અંદર જ આપણને તત્કાલીન વેગ મળે છે. એટલે ખાલી સરેરાશ વેગને આપણે શેમાં ફેરવવો પડે? તો ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 માં ફેરવવો પડે.
એટલે કે આ સરેરાશ જે છે ને એને તમે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 માં ફેરવી નાખો એટલે તમને શું મળે? તત્કાલીન વેગ મળે, બીજું કાંઈ છે નવીનમાં નહીં. આનો અર્થ આવો થાય છે. એ તો વિદ્યાર્થી મિત્રો આકૃતિ આપણે અહીંયા ગીચો ગીચ થઈ ગઈ. બાકી આવું સારું એવું સમજવું એટલે બહુ સહેલું છે. આમ તો ઘણાને ન આવડતું હોય, ન સમજાવી શકે, પણ આપણે તો વિદ્યાર્થી મિત્રો તમને સમજણ પડી ગઈ છે. હું શું કહેવા માંગુ છું એટલે કે આપણને t બરાબર 4 સેકન્ડનો વેગ મળશે. બરાબર છે? કેવો? તત્કાલીન. એને ખાલી આપણે કહીશું વેગ. તત્કાલીન વેગ, તાત્ક્ષણિક વેગ. તો આની અંદર શું કરવું પડે આપણે? ખાલી તો આની અંદર થોડોક ચેન્જીસ કરવો પડે. હવે આપણે આની કઈ જરૂર છે નહીં, આને કાઢી નાખીએ જાતું. આના ઉપરથી ઘણા બધા તમને જે કોષ્ટક બનાવ્યું છે, કોષ્ટકની કાંઈ જરૂર નથી. ખાલી એક વસ્તુ એ છે કે એ કોનું કોષ્ટક આ જે વેગ જે લીધો એ કયા સમીકરણ ઉપર લઈ લીધો? તો x = 0.08 t³ જે છે ને ઇક્વેશન, આવું જે છે પરવલય ઉપવલયના આવા સમીકરણો મળતા હોય એના ઉપરથી એને જે છે તમને આલેખ બનાવ્યો છે. આપણે એની કઈ બહુ જરૂર છે નહીં, આપણે આની કાંઈ જરૂર છે નહીં. કહું છું સમજજો. આપણે આપણી રીતે થિયરી સમજવાની અને લખી નાખવાની સમજાવીને. બરાબર છે? સમય ટેક્સ્ટ બુકમાં આપ્યો એ જ લેવો એવું જરૂરી નથી ભાઈ. ત્યાં 4.5 અને 6.5 આપ્યો હોય તો એ જ 2.4 અને 6.4 આપ્યો તો એ જ લેવો આપણે જરૂરી નથી. આપણે આપણી રીતે સમય લઈને નાનો ભાગ લેતા જઈએ. એક વખત શું થાય, બે એકબીજા ઉપર આવી જાય એટલે કે એકબીજા ઉપર સંપાત થઈ જાય, જેને જે કહેવાય એટલે કે એકબીજા ઉપર ચડી જાય. એમ કેવી ને આપણે આમ કે પોઈન્ટ બે એકબીજા ઉપર આવી ગયા છે, એમ પોઈન્ટ ચડી ગયા છે બીજા ઉપર, તો સંપાત થઈ ગયા છે, તો ત્યારે આપણને શું મળે? તો એની વાત જે છે આપણે કરી છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આવું લેવું પડે. શેમાં લેવું પડે? આપણે આ જે આલેખ જોઈએ એના ઉપર આમાં લેવું પડે. તો આપણે કામ કરીએ કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 સરેરાશ v જે છે એ આપણે જોઈએ વેગ બરાબર. આ બાજુ લોકો તો ઓલી બાજુ લિમિટ લેવી પડે ને ભાઈ. ડાબી બાજુ તમે લિમિટ કે મફત માં લેવાય નહીં. તો જમણી બાજુ મૂકો ને ડાબા જબા ઉડે ને, ડાબા જબા રહેતા હોય ઉડે, જો ને બબ્બે હોય ઉડતા યાદ કરો. એની જેવું કરવાનું. ડેલ્ટા x બાય ડેલ્ટા t. તો આને કહેવાય મિત્રો તત્કાલીન વેગ. અહીં ખાલી ચેન્જ થઈ જાય. અહીં શું થાય? v બરાબર. હવે મિત્રો તમારા પરિશિષ્ટ 3.1 જુઓ. ચોપડીની અંદર, પાઠ્યપુસ્તકની અંદર તમારે પરિશિષ્ટ વિદ્યાર્થી મિત્રો જોવાનો છે. આપણે કહીશું કે પરિશિષ્ટ 3.1 એની અંદર આપણે એક સમીકરણ છે કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા x બાય ડેલ્ટા t. હશે કે નહીં? આવું હશે. આના બરાબર એને કંઈક આવું મૂકી શકે dx બાય dt. અથવા તો તમારે કંઈક બીજું હોય ડેલ્ટા લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા y બાય ડેલ્ટા t. તો આની જગ્યાએ આવું મુકાય કે dy બાય dt. ટૂંકમાં તમને હું કહું ખાલી કે ડેલ્ટા જે છે એનું d થઈ જાય dd બોલી જાય. મારીઓ ઓલી ઉડ તો મારીઓ રમતા ગયા ત્યારે બોલતા ખબર છે ડુ 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 ભટકાયેલા બંધી થઈ ગયા. ડીડી થઈ જાય. ડેલ્ટા નો છે ખાલી ડી. મેં તમને પેલા પણ વાત કરી કે ડેલ્ટા ડી ડેલ અને થળિયન ઠ એ ડેલ્ટા એ બધા જ નો અર્થ એક સરખો છે કે વિકલન કરવાનું. એટલે વિકલન કરવાનું તફાવત છે બધા. બરાબર? એક સરખું જોડાણ છે નહીં. તો આપણે અહીંયા પણ એવું કરીએ એટલે અહીંયા આન્સર આવી જાય કે v બરાબર આનું શું થઈ જાય છે? તો dx ના છેદમાં dt. તો મિત્રો આ શું છે? કલન શાસ્ત્ર છે. વિકલન શાસ્ત્ર કહેવાય આને. વિકલન શાસ્ત્ર, જેને કલન શાસ્ત્ર એટલે સંકલન અને વિકલન આવું શાસ્ત્ર જે હોય કલન શાસ્ત્ર એટલે વિકલન અને સંકલન. મેં તમને બંનેના સમીકરણો શીખવાડ્યા હતા. તમે યાદ છે ને dx by dt જે છે આપણે d by dt અથવા d by dx અને x નું વિકલન કરતા હતા. એમ અહીંયા તે મિત્રો x નું વિકલન સમયની સાપેક્ષે કરવાનું છે. તમને કોઈ એમ કે કોઈ એક પદાર્થ જે છે એનું, હવે ધ્યાન આપજો, આપણે કેવો તમને સમ પૂછી શકે એ આપણે પહેલા કરાવીએ પછી આગળ જઈએ. તો વિદ્યાર્થી મિત્રો તમને કોઈ એવું કે t બરાબર 4 સેકન્ડ માટે કોઈ એક પદાર્થનું સ્થાન x બરાબર 3t + 2 છે. t બરાબર 4 સેકન્ડ માટે કોઈ પદાર્થનું સ્થાન x બરાબર 3t + 2 છે, તો તેનો તત્કાલીન વેગ મેળવો. ક્યારે? t બરાબર 4 સેકન્ડ માટે જ હોય.
બરાબર છે. તો આપણે શું કરવાનું, તો v તત્કાલીન વેગ v બરાબર dx by dt. તત્કાલીન કે ખાલી વેગ એ ઘણીવાર કહેશે આને સમજજો. ઘણા કહે સર તત્કાલીન જ કે નહીં, વિદ્યાર્થી મિત્રો ઘણીવાર ખાલી વેગ કહે તો આપણે આ જ લઈશું. તો d by dt એનું એ છેદમાં dt આવે કે નહીં, પછી આનું વિકલન કરવાનું એટલે કોનું, ખાલી 3t વત્તા 2 આ બે નું કરવાનું સેપરેટ. તો d by dt 3t વત્તા dt અહીંયા આપણે વત્તા છે એટલે આને ગુણાકાર થઈ જાય કે નહીં, એટલે 2 સોરી d by dt પેલા આવે કે નહીં, પછી 2 આવે ને 2. ઓકે, તો 3 એટલે k x પ્રમાણે કરવું પડશે આનું. જુઓ k છે એટલે 3 અચળ તો 3 બાય, તો d by dt અને t નું કરો અને વત્તા d by dt આ તો અચળ છે એનું શું થાય, k નું અચળ છે ને 2 એટલે કે કોન્સ્ટન્ટ છે. તો કોન્સ્ટન્ટ નું છે સીધું જ છે શૂન્ય, એટલે એની આપણે કઈ ચર્ચા કરવાની હોય નહીં. તો 3 dt by dt એનું એક થાય કે નહીં, યાદ કરો તો dx by dx નું થાય એક. ઘણા કહે છે dx એકા dx, એમ ઉડાડવાનું નથી ભાઈ હો, આવું ના કરતા, મગજના પ્રદર્શન નહીં કરતા. મને નથી આવડતા આવા મગજના પ્રદર્શન કરતા, પણ તમે પણ નો કરતા. અને 0 એટલે આન્સર આવે 3 મીટર પ્રતિ સેકન્ડ. તો t બરાબર 4 સેકન્ડ માટે આવું સ્થાનનું ઇક્વેશન હોય તો એના માટે નો વેગ તત્કાલીન વેગ t બરાબર 4 સેકન્ડ માટેનો વેગ જે છે તમારે 3 મીટર પ્રતિ સેકન્ડ મળે. હવે આની અંદર જ આપણે થોડોક ચેન્જીસ કરીએ. ઘણા કહે છે હું ચેન્જીસ, તો આપણે જે ઓલું હતું ને એ લઈએ આપણે, કે કોઈ પદાર્થનું સ્થાન, કોઈ પદાર્થના એક્ઝામ્પલ સ્થાનનું સમીકરણ x = 0.08 t ક્યુબ મીટર ખાલી એમ છે. તો t = 4 સેકન્ડ માટે તાત્ક્ષણિક એટલે કે તત્કાલીન વેગ શોધો અથવા તો મેળવો. મેળવતા આવડી જ જાય. v બરાબર તત્કાલીન વેગનું સમીકરણ v બરાબર dx by dt સોલ્યુશન એટલે ઉકેલ અહીંયા આપણે લખવાનું. સોલ્યુશન નું ગુજરાતી મિત્રો સોલ્યુશન ઘણા કલ ટ્યુબમાં મારવાનો આવે સોલ્યુશન એ નહીં ભાઈ, ઉકેલ એમ SOL ઉપર n કરવાનું એટલે સોલ્યુશન એવું થઈ જાય. d by dt x આપણી પાસે છે 0.08 t ક્યુબ. તો આ 0.08 છે અચળ બરાબર ને બાય, તો d by dt અને t ઘન આપણે યાદ કરો તો d by dx x raised to n હોય તો શું કરતા nx n-1 યાદ છે. તો અહીંયા x ની જગ્યાએ ખાલી t છે અને જો x ની જેવું છે t છે અને n ની જગ્યાએ કેટલા છે 3 છે. તો nt n-1 તો કેમ કરાય, તો 3t n-1 n કેટલા છે 3, તો 3 - 1 એટલે કે આપણી પાસે જવાબ આવે આની આરે જે કોક છે હો 0.08. હવે આને એમ કહેવાય કે નહીં 8 ગુણ્યા 10 ની માઈનસ બગડો અને તગડો અને t ની બે ઘાત થશે. ઓકે, 8 તેરી ને 24 ગુણ્યા 10 ની માઈનસ 2 t² એવું આવ્યું. t કેટલા લેવાના છે હવે, t બરાબર 4 સેકન્ડ માટે v બરાબર t બરાબર કેટલા લેવાના છે આપણે જોઈએ રકમ જુઓ. 4 સેકન્ડ માટે મેળવવાનો છે તો 24 ગુણ્યા 10 ની માઈનસ 2 અને 4 નો વર્ગ 16 16 ગુણ્યા 24 કરવાના ખાલી 24 ગુણ્યા 16 ગુણ્યા 10 ની માઈનસ 2 0.16 ગુણ્યા 24 પણ કરી શકો તમે, તો 0.24 ગુણ્યા 16 પણ કરી શકો. જે આન્સર આવે મિત્રો એ મીટર પ્રતિ સેકન્ડમાં તમારો t બરાબર 4 સેકન્ડ માટેનો આ સમીકરણ એટલે કે 0.08 t ઘનનો વેગ તત્કાલીન છે. 4 સેકન્ડ નો હોય એટલે એ તત્કાલીન જ હોય, એ જ સમયનો તત્કાલીન તાક્ષણિક તે જ સમય તત્કાલીન તે જ સમયનો વેગ ઝડપ થાય છે. સદિશ હોય તો વેગ અને અદિશ હોય તો ઝડપ. બરાબર છે, બીજું એમાં કાંઈ ડિફરન્સ છે નહીં. વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ પોઈન્ટ છે એ કમ્પ્લીટ કરી નાખ્યો છે. તો મિત્રો હોમવર્ક ની અંદર આપણે કહી દઈએ કે તત્કાલીન વેગ જે છે એક વખત તમારે લખવાનો છે. મેં સમજાવ્યું એમ લખો તો પણ ચાલે, અને ટેક્સ્ટ બુકમાં તમે એકવાર વાંચી જુઓ, સમજવાનો વાંચતી વખતે સમજીને પછી લખો તો પણ ચાલે. બધો અર્થ એક જ છે, અર્થ અલગ અલગ છે. એટલે મિત્રો આજે આપણે તત્કાલીન વેગ સુધી રાખી આગળનું જે છે આપણે આવતા લેક્ચરમાં એટલે લેક્ચર નંબર 9 માં આપણે જોઈશું. 8મો લેક્ચર છે આપણે 9th લેક્ચરની અંદર બીજું આગળનું જે છે આપણે હવે પછી અભ્યાસ કરવાના છીએ. બરાબર છે.